પદ્મ પુરાણ મને અને તમને એક ઓર ધર્મ તરફ લઈ જાય, અને એ ધર્મ છે પરેશાન ન સમાચારે. હે જીવ, તને જે અનુકૂળ નથી એ વાત, એ વસ્તુ બીજી વ્યક્તિ સાથે ન કરવી, એનું નામ ધર્મ. દાખલા તરીકે આપણને અપમાન, કોઈ આપણું અપમાન કરે તો આપણને અપમાન નથી ગમતું, તો આપણે કોઈનું અપમાન ન કરીએ. કોઈ આપણી નિંદા કરે તો આપણે નિંદા નથી ગમતી, તો આપણે બીજાની નિંદા ન કરીએ. આ પરિવારથી શરૂ થવું જોઈએ. પરિવારના સભ્યોમાં પણ ક્યાં સંપ છે? આ ભજનમાં આવ્યું, કીર્તનમાં શબ્દો બહુ સરસ હતા કે રહીએ છીએ ભેગા પણ મન બધાના જુદા જુદા છે. બાપ આ દરવાજેથી આવે તો દીકરો સામેના, આવા કુટુંબો પણ મેં જોયા છે. દીકરો આ દરવાજેથી આવે તો બાપ આ દરવાજે, મન ક્યાં એક છે? પદ્મ પુરાણ એમ કહે કે આપણા પરિવારમાં એક એવું દિવ્ય વાતાવરણ આપણે ઊભું કરીએ, અને વડીલ તરીકે આપણી બહુ મોટી જવાબદારી હોય. જે આપણે કચ્છી में કહેવત है કે अट्टे में જ आटार वहत पोए. સમાજ કરો અપેક્ષા રખે, પરિવાર કરો અપેક્ષા રખે. ઘરના વડીલની બહુ મોટી જવાબદારી છે.